શું નામ છે મારી બેન તમારું? ગંગાબેન કેવી અટક? ભીલા કયા ગામ રહેવાનું? મોખાણા સિટી કઈ પડે? ભુજ બરાબર. હવે શું તકલીફ હતી મારી બેન તમને? ગુડાનો ઘસારો કેટલા વર્ષની હતી? 1 વર્ષની બરોબર. બીજે કઈ દવાખાને દવા લેવા ગયા તા? કયા કયા ગામ ગયા તા? અંજાર ને ભુજ બરોબર. પછી શું થયું? ફરક ન પડ્યો બરોબર. પછી અહીં અંજાર મારી જોડે કેટલી વાર આયા? 4 વખત બરોબર. કેટલા ટકા ફેર પડી ગયો? 100% ઉતાવળું બોલો, 100% ઉતાવળું બોલો, મને સંભળાય. 100% સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. આજે તારીખ છે 16 મહિનો 2025. આ મંગળવારનો વિડીયો છે. હવે એમના ભેરા એમના બેન આવ્યા છે, મીરાબેન કરીને. એટલે આપણે મીરાબેનને પૂછીએ બધું કે બેનને તમારી ભાણેજને કેવી તકલીફ હતી. આપણે એકે પરિચય બધો આપશે સમાજને, બધી આપણે 18 વર્ષ સમાજને ખબર પડે. તો શું નામ છે મીરાબેન તમારું? ઉતાવળ બોલો. હે મીરાબેન અટક કેવી? ભીલા બરોબર. અને કયા ગામ રહેવાનું? મોખાણા સિટી કઈ પડે બાજુમાં? ભુજ અને આ શું થાય છે બેન? ભાણેજ થાય ઉતાવળું બોલો. ભાણેજ બરોબર. અને આમને શું તકલીફ હતી બધી? ગુડાની હતી ગુડાની ગુઠા બરોબર. ગુઠાનો ઘસારો એમ. હા. અને કેટલા વર્ષની હતી? 1 વર્ષની બરોબર. અને અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો? 100% ઉતાવળું બોલો. 100% અને અમારું કામકાજ કેવું લાગ્યું તમને બધાને? સારો લાગ્યું સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને આપણે અંજારમાં 2 દિવસ ઓફિસ ચાલુ હોય છે, સોમવાર ને મંગળવાર 9 થી 2 વાગ્યા સુધીનો અત્યારે ટાઈમ છે. દિવાળી પછી ટાઈમ મોટો થઈ જાય, વધી જશે, અને 1-2 દિવસ પણ વધારી નાખશું. આપણા કસ્ટમરોને આજુબાજુ ગામડાઓમાં, સિટીમાં જે નોકરિયાત વર્ગ છે એમને પણ સારું આપણને કસ્ટમરને બધી રીતે સવડત પડી જાય. તો આજે આપણે વિચારીએ, હિન્દુસ્તાનની અંદર આપણી 18 વરણ દવામાં પૈસા નાખીને પૂરી થઈ ગઈ અને ઘરે રહી અને ખાટલામાં હોઈ ગઈ. તો એવા લોકો સુધી આ વિડીયાને શેર કરજો. તો વિડીયાનું બનાવવાનું એક જ કામ છે કે ગરીબ મધ્યમ વર્ગને આ વિડીયો કામ આવે. અને આપણું કામકાજ છે જૂનામાં જૂનો શરીરમાં દુખાવો હોય 50 થી 60 વર્ષ સુધીનો, તો પણ મટાડી આપવામાં આવશે. અને સંધિવા બધે આધા પકડાય એને સંધિવા કહેવાય. એ સંધિવાની સારવાર કરી આપવામાં આવશે. 60 ટીકાની સારવાર કરી આપવામાં આવશે. ઘૂંટણનો ઘસારો જૂનામાં જૂનો હોય 50 થી 60 વર્ષનો ઘૂંટણનો ઘસારો અંદર જગ્યા થઈ ગઈ હશે તો પણ વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. આ બધી દેશી દવા છે એકદમ. આ મારી દેશી દવામાં કોઈ જાતની હું ગેરંટી આપતો નથી. અને અમારા જેટલા હજારો કસ્ટમર છે, લાખો, અમારા હજારો કસ્ટમરને એટલું કહું છું કે મારી દવા લઈ જાઓ અને હું કહું એમ મહેનત કરો તો તમને ફળ મળશે. આ બેન મારી જોડે આવ્યા હતા અને 4 ધક્કા ખાધા. એમના ઘરવાળે કીધું સાહેબ આમાં દવામાં કોઈ ગેરંટી. મેં ચોખ્ખી ના પાડી હતી. બેન ના પાડી હતી ને તમને? અને તમે આ મહેનત કરી તો અત્યારે કેટલો તમને ટકાવારી ફેર પડી ગયો? 100%. પણ મહેનત કરી તો તમને ફળ મળ્યું ને બેન? હા ઉતાવળું બોલો. હા મહેનત કરી તો ફળ મળ્યું ને? હા હા. કેટલી મહેનત કરી? મેં કીધું એમ કર્યું હતું ને બધું? હા કર્યું તું એમ ને? હા. એટલે મારા વાલાઓ, હું મારા કસ્ટમરને જેટલા પણ મારી બહેનો, મારા વડીલો બધાય આવે એમને એટલું જ કહું છું કે હું કહું એટલી મહેનત કરો તો તમને 100% રિઝલ્ટ તમને મળશે. અને એ રિઝલ્ટ મારા કસ્ટમર બતાડે છે. મારા કસ્ટમર બધાય બોલે છે કે 100% ફેર પડી ગયો છે. પણ એ લોકો મહેનત કરે છે ત્યારે તમને 100% રિઝલ્ટ મળે છે એ લોકોને. અને એ લોકો મને કહે છે 100% અમને ફેર પડી ગયો સાહેબ. બાકી હું કોઈ દેશી દવા છે, આ દેશી દવામાં કોઈ જાતની ગેરંટી આવે નહીં. અને મારી કોઈ દવા પીવાની નથી, ગોળીઓ ખાવાની નથી, ઇન્જેક્શન આપતો. દેશી વૈદ છું. એટલે દેશી વૈદ હોય દેશી દવા કરી આપે અને નસ ચેક કરી અને દવા આપું છું. એટલે કસ્ટમરો ઘણા પૂછે મને કે સાહેબ અમે બીમાર માણસને ના લઈને આવા, એમને એમ દવા આપો. એટલે એમને એમ દવા આપતો નથી. એમની નસ ચેક કરવી પડે. નસ ચેક થઈ જાય પછી જ મારી દવા
કામ કરશે. મારી દવા માલિશ કરવાની આવે કેમિકલ વગરની, એટલે મારી દવા કોઈ તમારા શરીરમાં હાર્ડ અસર કરશે નહીં. ઘણા બધા કસ્ટમર મને એમ કે રિપોર્ટ કરાયા છે, ફોટા પડાયા છે. અરે ફોટાની રિપોર્ટની મારે કોઈ જરૂર પડતી નથી. વગર રિપોર્ટે અને વગર ફોટાએ જે માણસ મટાડી આપે ને એને સાચો વૈધ કહેવાય. પહેલાં વૈધ જ હતા મારા બાપ દાદા વખત જ, અને અત્યારે પણ આ કળિયુગની અંદર વૈધ જ છે. જેણે વૈધપણું અત્યાર સુધીમાં કર્યું, નીતિ એ જ ધર્મ રાખીને એ માણસ આગળ વધી શક્યો છે. એટલે મારા વાલાઓ એને વૈધ જ કહેવાય. વૈધને કોઈ ફોટાની જરૂર ના પડે અને કોઈ રિપોર્ટની જરૂર ના પડે. હિન્દુસ્તાનના રિપોર્ટ કરેલા ખોટા પડી જાય વૈધ જોડે. એટલે મહેરબાની કરી અને આ બધા વિડીયો ધ્યાનથી સાંભળો, અને વિડીયાની અંદર સૂચનાઓ બધી બોલું છું એ મારા કસ્ટમરો ખબર છે. અને મારા કસ્ટમરો કહે છે કે ગોળીઓ ના ખવાય અને ગોળીઓ કોઈ પીવાય નહીં, આ દેશી દવાનો ઉપચાર કરો. જેણે દેશી દવાનો ઉપચાર અત્યાર સુધી કર્યો છે ને એ સારામાં સારા 100 વર્ષ જીવ્યા છે અને અત્યારે તંદુરસ્તી એમની જિંદગી બની ગઈ છે. એટલે મારા વાલાઓ કહેવત છે કે દેશી વૈદ્ય જોડે આવી જાઓ, બધા 18 કામ મૂકી ફટાફટ. અંજારની અંદર અમારી શાખા છે અને અંજારનું એડ્રેસ પણ છે. અંજારમાં તમે આવો એટલે નવી કોરટની આગળ આવો એટલે વીડી 4 રસ્તા. આ વીડી 4 રસ્તા ઉપર આવો એટલે વીર બાળક સ્મારક બગીચો છે. છોકરાઓને ફરવાનો બહુ મસ્ત આનંદ થઈ જાય એવો. એ બગીચાની સામોસામ જોવાનું એટલે અનવરભાઈ વૈદ્ય દેશી વૈદ્ય અને 12 નંબરની ઓફિસ છે. એટલે મારા વાલાઓ મારો કોન્ટેક નંબર છે 9972422871 અને મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ્ય. ફોલો કરજો, 2 લાઈક કરજો. મારે કોઈ યુટ્યુબની અંદર પૈસા કમાવાની જરૂર નથી, મારે કોઈ ઇન્સ્ટાગ્રામની અંદર પૈસા કમાવાની જરૂર નથી. મારે એક જ કે મારા જે કસ્ટમરો અને આવી મારી જે બહેનો મહેનત કરી અને મારી જોડે હરખી અને રાજી થઈ અને આવે છે, આટલી બધી દવા લઈ જાય મહેનત કરી અને હરખીને આવે છે, આવી મારી બહેનોના મને આશીર્વાદ મળે છે ને એ મોટામાં મોટા આ ધનવાન કહેવાય. પૈસાથી ક્યારે આશીર્વાદ નથી મળતા. એટલે મારા વાલાઓ દેશી દવાનો ઈલાજ ચાલુ કરો અને તમારી જિંદગી નવી શરૂઆત કરો. સૂરજ ઉગ્યો એટલે માનવાનું સવાર પડ્યો, એટલે કીધું છે જૂના અને જાણેતા અનવરભાઈ વૈદ્ય અંજાર વાળા.